કાલ ભૈરવ, તાવ બાંધો, તરિયો બાંધો, ટાઢો બાંધો, ઊનો બાંધો, જંતર બાંધો, તંતર બાંધો, દોરા બાંધો, ધાગા બાંધો. એ બાપા આ જંતર ખોટા, મંતર ખોટા, ખોટા તમારા દોરા ધાગા. આ આતંબરામ કે છે સાંભળો બાપા, એ બાપા. અરે ચૂપ. હવે ચૂપ છો. આ દોરા ધાગાની કાળી કમાણી મેલો અને અમારા ગુરુ રામાનંદ બાપુની કંઠી પહેરી લ્યો. ભગવાનનું ભજન કરો ને હકનો રોટલો ખાઓ. એલા છોકરા, આ તારા રામાનંદની કંઠીને તો હું કહું, જો તું મારા પેટનો હો ને તો આજથી રામાનંદની કંઠી નો બતાડતો. જય કાલ ભૈરવ. દોરા બાંધો, ધાગા બાંધો, જંતર બાંધો, તંતર બાંધો, મેલ બાંધો, મેલડી બાંધો. એ બાપા, એક આ ભૈરવના કાકા, આ તમારી ધડા વગરની ધોતલી તો હરકી કરો, ધૂળમાં ઢળાઈ છે. જોયા તમારા બાપના લખણ? હા, તે તારી માના લખણે કઈ ઓછા નથી, સમજી ને. આ બે જણાને ત્રાજવામાં તોડો ને તો એક ગંગુ ને બીજી ગાંગલી. શું મારી ગાંગલી કહેશ? જાત્રા એ તો પ્રભુનો પરમ બંધ. એ માર્ગે જનારને આભડછેટ લાગે ખરી. અને આ તો અધમ ઉદાહરણમાં ગંગાનો પૂજાપો. અને છતાં તમને જો આભડછેટ લાગતી હોય, પાણીની છાંટ નાખીને લઈ લ્યો, ઉપકાર થશે. એલા ગંગાને ચૂંદડીને નાળિયેર ચડાવનારા તો કરોડો છે. તારી જેવાનો એકનો પૂજાપો ગંગાને નહીં ચડે તો ગંગાને કઈ ખોટ આવી જવાની છે. અને તારી જેવા શૂદ્રનો પૂજાપો ગંગામાં પડે ને તો આખી ગંગા અપવિત્ર થઈ જાય. કા માને મન ઊંચ નીચના ભેદ ન હોય ભાઈ. એને મન તો સૌ દીકરા સરખા છે. રેવા દે ભગતડા. ડોશીના હંધાઈ દીકરા હરખા ન હોય. એકાદો જુગારીઓ હોય તો એકાદો મારી જેવો પણ. હા, તમારા જેવો ઠગ ભગતે હોય. લ્યો લાવો ગુરુભાઈ, આ તમારો પૂજાપો ગંગામાં પધરાવવા આ આતંબરામ પોતે કાઢી જાતે. બસ એલા કહું છું, નાખી દે. તે તો આખું કુળ અભડાયું. હું કપૂત પાચ્યો છે. અરે હું તો તમારા કુળમાં અજવાળું પાથરું એવો કુળ દીપક છું, પણ તમારા જ નસીબમાં અંધારું મંડાણું છે. એમાં કુળ દીપક શું કરે? ચક્ષુર્ભ્યામ વિહીનસ્ય દીપકમ કેમ કરી શકે? કા ગુરુભાઈ? લ્યો લાવો ગુરુભાઈ, તમારે ગંગામાને સુખ દુઃખ નો કઈ બીજો સંદેશો દેવો છે તો એ દઈ દો. આ આતંબરામ એ પહોંચાડી દેશે. ભાઈ આતરામ, આ પૂજાપો પાણીમાં ન પધરાવી દેતા, પણ માને સાથ દઈને કહેજો કે મારી જગતે જાકારો દીધેલા તારા દીકરા રોહિદાસનો આ પૂજાપો છે. એને હાથો હાથ સ્વીકારો પતિત પાવની. અરે સાંભળો સંગવાસીઓ, સાંભળો. આ ગંગામાનો વાલસો દીકરો હું બોલે છે એ સાંભળો. અરે ગંગાને કિનારે મોટા ઋષિ મુનિઓ તપ કરીને મરી ગયા, તો એનો પૂજાપો લેવા ગંગામાએ હાથ બહાર નતો કાઢ્યો. અને આ તારી ચૂંદડીને નાળિયેર લેવા ગંગામૈયા પોતે પ્રગટ થશે એમ માળો વાત કરે છે. વિશ્વાસ રાખજો આતમરામ. વિશ્વાસ વારે તો વાલો આવે છે, જ્યારે ગંગા તો માં છે. અને માની મમતા બાપ કરતા મહાન હોય છે. ખરી વાત છે ગુરુભાઈ, બાપ કરતા માની મમતા મહાન હોય છે. બોલો ગંગા મૈયાનો. ગંગા મૈયાની છે. લાવો પૂજાપો લાવો. કોઈને મોકલવો હોય તો આતમરામ કાશીની જાત્રાએ જાય છે, પછી આવા જાનારા નહીં મળે. જાત્રા તો જોવાની માં જ થાય ને. ગઢપણમાં તો ટાટિયા એકલી બેકલી થાય. હાલ તારે હાલવું હોય તો આ ગંગામાં તારી માનું મારા બાપનું બેયનું પાપ ધોઈ નાખીએ. અને મારે તો મારા બાપનું મુંડાવી જ નાખવું છે. ઘડી વાર ઉભો રહે ને. હા, હું મારી માને પૂછી આવું છું. વળી પાછું માને પૂછી આવું. હવે આ બધું તારે નક્કી કરી લેવું જોઈએ. વાતમાં માને પૂછવા ન જવાય. હવે કઈ તું નાની નથી. હાલ મારા ભેગી હાલ. આવો હથવારો નહીં મળે. જાત્રાએ જાય ભાઈ કાશી. એટલે આતમરામ, તું મારી કાચી કુંવારી છોડીને લઈને ક્યાં આવ્યો? અરે ભાઈ, હું તો એને કાશીએ લઈ જાઉં છું. કેમ? તારા બાપનો માં છે? ભાભી ને માલ તો એના બાપને જ છે. પણ માં, અમે તો તીરથ કરવા જઈએ છે. દીકરી, આ વાઢાનો વિશ્વાસ ન કરાય. જુવાની માં તને આ જાત્રા વહમી થઈ પડશે. મારા પીઠે મારી છોડીને લઈને જાત્રા કરવા જાય છે એમ? હાલ બેટા. અને આતમરામ, મારા હાથાની ગંગામાં ડૂબકી મારજે. હવે તો ડૂબકીઓ મારવાના છે. તું તો હેલ ને. અરે તું ભેગી આવી હોત તો તારી ડોશીના નામની 3-4 ડૂબકી મારી લે. ડોશી તારું સત્યાનાશ જાય. માંડ મેં જામ્યો તો કે ડોશી આવીને ડખો કર્યો. હાલ આતમરામ, આપણું જીવતર તો એકલાનું. કોઈના હથવારાની આશા રાખવાની નહીં.
એકલા આવ્યા તા એકલા જવાનું. જય ગંગા મૈયા. હા હા. એ માં, હે ગંગા માં, આ પૂજાપો તમે હાથો હાથ સ્વીકાર્યો છે, એની કઈક એંધાણી તો આપો. હું તો રોહિદાસની થાપણ તમારે ચરણે ધરવા આવ્યો તો માં, ઈ પૂજાપો તમને પહોંચી ગયો છે, એનું કઈક પ્રમાણ તો આપો મારી. મને જોઈએ એવું આમાં એક પણ કંકણ કે કળાનો ઘાટ દેખાતો નથી રાજન. કહો રાણી કહો, તમારે કેવું કરવું જોઈએ? હીરા માણેકથી જડેલું, મોતીથી જડેલું કે પછી? એનું વર્ણન હું નહીં કરી શકું, પણ દેવોની દેવીઓ અને ઇન્દ્રની અપ્સરાઓ જેવી આશા રાખે તેવું. જાઓ, આપણા રાજના નગરે નગરમાં, ગામે ગામમાં દરેક ઝવેરી પાસે જઈ અને જેટલા કળા ને કંકણ હોય તેટલા રાણીજી માટે હાજર કરો. જાઓ. એ ગામના લોકો, હું કાઠીએ તીરથ કરીને આવ્યો છું. કોક મારું હામયું તો કરો. ઓહો, કોઈ માણાનું જૈણું દેખાતું નથી. પાદરમાં તો નકરા પોદળા પડ્યા છે. ઓહો, મારે બદલે કોક ઢોંગી ધૂતારો ગંગામાં પોતાનું પાપ ધોયું હોત ને તો આ ગામ લોકો ગુલાલ ઉડાડીને એનું સ્વાગત કરત, એના પગ ધોઈને એનું ચરણામૃત પીત. અને મારી તો કોઈ હમું જતું નથી. નહીં સુધરે, નહીં સુધરે, આ ગામ નહીં સુધરે. કાશીએ જઈ આવ્યો? હા, જઈ આવ્યો ને. પગમાં પડી જા, પગમાં પડી જા. અને પગમાં ન પડવું હોય ને તો હાથમાં પડી જા. મારે તને ઢગલો એક આશીર્વાદ દેવા છે. આમ જરાક ઓરી તો હાલ. ઓરી તો નહીં આવું. હા, આગેથી જ આશીર્વાદ આપ. અરે ભાઈ, આગેથી આશીર્વાદ ન દેવાય. આજો, આજો, આજો ગંગામાની પ્રસાદી છે. અને આંખે અડાડી અને પગે લાગ એટલે તારા આતમમાં અજવાળું પતરાઈ જશે. હા, લે. વાહ વાહ. હવે બોલતો ખરી કે મારું સૌભાગ્ય અખંડ રાખજો. માનભાઈ, એ ડોશીએ દામણ તોડાવ્યું. ઓ માનભાઈ, આ કોણ આતમ? હા, ઓહો, આવું સરસ મજાનું કડું મારી દીકરી માટે લાવ્યો આતમ. હવે તમારી દીકરી માતે કહો ડોશી, જેથી તમારે આંગણે મારા પોખણા હતા ને તેદી કડવું લઈ આવે. બાકી આ કડવું તો ભગત રોહિદાસ માટે માં ગંગાએ પ્રસાદી નું મોકલો છે. લાવો, મારી દીકરી મેં તે લઈ લે. મીઠા વગરની અહીંયા ઊભી છો શું? જા, આતમની પાછળ જા અને થોડા લટકા મટકા કરી એની પાસેથી પેલું કડું પડાવી લાવ. ના માના, મારા મન આભૂષણનો ઢગલો એટલે મારો આતમ રામ. તું મારા પેટની નહીં, તે તો મારું ધાવણ લજવ્યું. અરે, આદમીને તો એક આંખનો ઉલાળો કરીએ ને તોય કરી નાખીએ પાણી પાણી. જા કહું છું, આતમની પાછળ જા, એને પ્રેમમાં આંધળો કરી ને કડું પાછું લઈ આવ. ના માના, આથમ રામના પ્રેમનું અજવાળું એ તમારો આયખાનો ઉજાસ છે. વંઠી ગઈ, વંઠી ગઈ. આ છોકરી નાની ઉંમરમાં વંઠી ગઈ. અને માં ગંગાએ તમારો પૂજાપો હાથો હાથ સ્વીકાર્યો એનું આ પ્રમાણ. ધન્ય પતિત પાવની, ધન્ય મા ભગીરથી, હું બળભાગી છું કે તમારો પ્રસાદ પામ્યો. હા હા, અને આ ગંગાએથી ગંગાજળ લઈ આવ્યો છું. ઈ ભગવાન શિવશંકર ભોળાનાથને ચડાવી દઉં એટલે થાય મારી યાત્રા પૂરી. લ્યો, જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. આ ઘણો પેલો અંફોડાનો ઉતારી. આજ મારી મારે હવા મેળાથી તારો દોરો વાંચો છે તો તાળીઓ સાવ નથી ઉતરતો. સાવ ઉતારી જાય ને તો આપણે કાવડિયા પાછા આપી દે. એ કાળિયા, આમ રાયડું પડે તારી માને ચડેલો ટાઢિયો તાવ નહીં ઉતરે. અરે બાકી કાવડિયા પાછા જોતા હોય તો મારા બાપને આમ આડો અવળો ઊભો તને ફાવે એમ ખૂબ ઠપકાર તો કાવડિયા પાછા દે. તો ઠપકારું ઠપકાર તું તારે પાછું વળીને જોતો નહીં તો તારી માને ચડેલો ટાઢિયો તાવ તારા બાપને ચડી જાય. ઓકે, બરાબર. ખીમી ખીજડાવાળી હા મારી નવીને આજે 3 વર્ષથી દીકરો ઉતરવો તો રહ્યો. નામથી અંથી ઉલટી એ નથી થતી. હજુ કેવાય ને ઉલટી તો થવી જોઈએ. દીકરો અવસર એ આશાએ તો સવા સેર ચાંદી આપી હતી. એ બાપા, તમારું વાંઝા મેળું નહીં ભાંગે. લાકડીના ટેકે હાલો છો તોય દીકરાનું ઘોડિયું બાંધા કોણ જાગ્યા. ખીમી, કા મને દીકરો દે, કા મને સવા સેર ચાંદી પાછી આપ. એ ચાંદી તો પાછી લેજો જ. એ બરાબર તોડી તોડીને લેજો. અને તોડી તોડીને ન દે તો તોલા ભાંગી ભાંગીને લેજો. હાલ જામ્યો, ખરા ખરીનો તેલ જામ્યો. ત્યાં ઘરો પેલો અંથારા ઉતારી. ચાલ બહાર નીકળ. આ મારી માના તાળીઓ તાવ ચડો. ઉતારી દે.
ખીમીબાઈ, આજ તો આપણી ખેર નથી. અંતરામ, આજ તો આપણો આવી બન્યો. ક્યાં ગઈ ખીમીબાઈ ખીજડાવાળી? આ મારી નવીને દીકરો આપ, અને જો દીકરો ના આપી શકતી હોય તો મારી સવા સે ચાંદી મને પાછી આપ. હા, અરે અંધારામાં ઉતારી બહાર નીકળ, નહીં તો આ લાકડી તારી સગી નહીં થાય. હા, અમથારામ, લાકડી લઈને આવ્યા છે. આજે ઉગરવાનો આરો નથી. કાંઈ કરામત કરો, નહીં તો નંદભાઈ જાશું. અરે ખીમીબાઈ, એમાં મૂંઝાઈ હું ગઈ. આ જોઈ લે આ અંધારામ અવતારીનો ઝપાટો. લે હાલ, મંડ ધોળવા. ખમા ખમા મારી લે ખમા. બોલ મારી ખીજડા વાળી ખાખરા વાળી દેવી, બોલ. આ કાળિયાની માને ગાડીઓ તાવ ચડ્યો છે, હજી કેમ નથી ઉતરતો? નહીં ઉતરે. સાચું બોલ, નહીં તો પાકી જાય. ઓ શું છાના છપના કરે? બહુ સુઈ જાય છે, તરસાણી માની શેરોની સુકડી ખાઈ લઉં છું. દેવી, મારો ઘણો માફ કરો, મેં તમારા ભૂવા અમે લાકડી ઉગાવી. ડોસી, તું ઘેર ચાલ. આજે તને હરો મહિનો કોળો ઉપવાસ ના કરાવ તો તારા પેટ તો નહીં. અરે બોલ મારી આવડ બાવળ બેહનારી દેવી, બોલ. આ ડોહાની નવીને ખોળો કેમ નથી ભરાતો? નહીં ભરાય. આ નવીના પેટમાં પાપ છે. મારા ડોહાનો દાડો ખવાય છે. આ ડોહા સાથે એને ઘર ઘરનું વંશ રાખવા નથી કર્યો. એ તો આ બુટ્ટાની માલ મિલકત પર આવી છે. સાચું બોલ કહું છું, આનો દાડો ખાવા આવી છે ને? સાચું બોલ, નહીં તો તરાઈ ભરકી જઈશ. સાચું માતાજી. તારી જાતની નવી મારો દાડો ખાવા આવી છે. ઘરે ચાલ, આજે તો તારું નાક વાળીને તારી માને જ્યાં ના મોકલું તો તું મારી માં ને હું તારો દીકરો. ચાલ હેડ. વાહ વાહ મારી ખીજડા દેવાળી દેવી, તે તો રંગ રાખ્યો. માનભાઈ, તારી માએ ને મારા બાપાએ આપણો ખેલ બગાડી નાખ્યો. નવી નવી તે તો મારો બુઢાપો બગાડ્યો. પણ જોજે, આજે ને આજે તારા માથે 16 વર્ષની શોખ લાવીને જો ના બેસાડું ને તો હું તારો બાપ નહીં. તે તો મારું ખોરડું કર્યું છે ખાલી, ને આ લઈને હું તો હાલી ગઈ. ઓ નવી, મને બાવો બનાવીને તું ગઈ. ઓ નવી. અરે બાપા, ચાલુ રહી જાઓ. હા, ખાના રહી જાઓ બાપા. ડોહા બાપા, તમે ખાના રહી જાઓ. હવે આ પોક મૂકીને રોવામાં આ જુવાન ગઈ તો ભલે ગઈ. હવે કોક તમારા જેવી ડોશી ગોતીને એની એરે ઘરઘરણું કરી લેજો, પછી ભલે કપાઈ જાય. અરે કોટવાળ, આ તો ઠગ ભગત નું ઘર. કડું ઘરમાં રાખ્યું હોય ને તો સૌ ગોતી લે. આ મને લાગે છે કડું કુંડમાં સંતાડ્યું લાગે. એમ કુંડમાં સંતાડ્યું છે? મારું પૂછવું તો ઠેકાણું બતાવ્યું છે તો ઉતાર કુંડમાં. અરે કોટવાળ, હું તો બ્રાહ્મણ નો પુત્ર. આ ચામડાના કુંડમાં મારાથી ન ઉતરાય. ઉતરે છે કે? અરે ન ઉતરાય બ્રાહ્મણ. અરે ઉતરે છે કે નહીં? ઉતરે ઉતરું છું, ઉતરો. હા, શાંતિ રાખો. હા, ઉતરો. અરે બાપા, આ ચામડાના કુંડમાં પડ્યા છો, પણ યાદ રાખજો, ભગત રોહિદાસ નો કુંડ છે. એના તળિયે તો નકરા મોતીડા છે. મુઠ્ઠીઓ ભરીને મોતીડા લઈ આવજો. એલા એ હા. મારા હાથમાં તો પાણા જ આવે છે. તો તમારા કર્મમાં પાણા હોય તો પાણા જ આવે ને. બાકી આ તો ભગત રોહિદાસ નો કુંડ. ગોતો ગોતો, ઊંડે હાથ નાખો, ઊંડે હાથ નાખો. એ લાગ્યો અમારા બાપ જેવા પાપના પડીકાને ભક્તિના ભોતીના વીણવાનો રંગ લાગ્યો. ઊંડે હજી. હે બધાય પીઓ, બધાય પીઓ. ઓહો, જો બાપા તમે પીઓ. આ તમારા જિંદગી ભરના પાપ ધોવાઈ જશે. એલા એ આ કુંડનું પાણી હું પીવું આત્મારામ? હું કોણ? અમથો અવતારી. એલા એ હાલો હાલો, આ તો ઢોંગીને ધુતારો ભેગા થયા. હાલો. નહીં સુધરે મારો બાપ, નહીં સુધરે. એને ગંગાજળ નહીં પણ ગધેડાની લાઈનમાં દાટવો જોઈએ તો કઈક સુધારો થાય. લેખા, મારી કાકીને દીકરો આવતો રહ્યો, એની આ લાપસી. એટલે તારી કાકીને હું વળાવી. ઓહો, પણ આ લાપસીમાં કઈ ઘી નાખ્યું છે કે હાવ કોરે કોરી છે? એટલે ગોળની ધાણા રમણભાઈ ને ત્યાં દીકરો આવ્યો. રમણભાઈ ને ત્યાં દીકરો આવ્યો એટલે એને દેશને પાડો આવ્યો છે. લો ખાવ ગોળ. ઓહો, દેશને પાટાનો ગોળ છે. ઓહો, આને દ્યો, મારે નથી જોતો. ઓહો, આખા ગામમાં એક હારે બાયડીઓ ને ભેંસું કંધુઈને વિયજણ ઉપડ્યું છે. હવે હું તને એમ પૂછું કે આપણે આખા ગામના ગોળ ને હાકર જ ખાધા કરવા છે? કોઈ દી આપણે ગામને ગોળ ને હાકર ખવડાવવા છે?
તો હાલ હા. આપણે વેચીએ ગામમાં સાકર. એમ સાકર ને ગોળ નો વેચાય. ઈ વેચતા પેલા તો વેતા વગરની આપણે કેટલી વિધિમાંથી પસાર થવું પડે. તો હાલ ને વિધિઓ કરવા માંડીએ. એ ગામની બાયો એ જેને જેને હુવળ આવી છે એ હંધી હોય આને સમજાવો કે વિધિ કેમ થાય. આલિયા તું જ સમજાવ ને. હું સમજાવું? હા, જો સમજજે. જો આપણે છે ને પહેલા પેલી વિધિ પૈણવાની કરવી પડે. તો હાલ ને પરણી લે. પછી પછી છે ને એક મજાનો ઓળનો શણગારવો પડે. પછી એમાં ઢોલિયો ઢાળવો પડે. એની માથે બાસ્તા જેવા ઓછાર બિછાવવા પડે. ગાલ મસુરિયા રાખવા પડે. અને પછી છે ને એને મજાનો દીવો પ્રગટાવવો પડે. એમ પછી પછી તારી ઓનું કપાળ. આ બધું સમજે છે ગાલાવેલી અને અજાણી થઈને મને ગાલાવેલો બનાવત. ના ના મારા હું તો કઈ સમજતી નથી. કઈ નથી સમજતી. ના. હાવ હાચું કર ને. હા. આ તો ઓરી તારા કાનમાં સમજાવું. જો છે ને માનભાઈ? એ ડોશીએ દામણ તોડાયું. દીકરી માનભાઈ પીટ્યા પાછો તમારી છોડીને ભટકાયો. હવે તમારી છોડીને તો પૂછો. ઈ મને ભટકાણી છે કે હું એને ભટકાણો છું? અરે બા હું તો આ તમને કાકીના દીકરાના જન્મની લાપસી ખવડાવતી હતી. હા લ્યો તમે ખાઓ. હવે આને લાપસી ખવડાવવા જતા જતા તો આખી નાખી લપેટી લેશે. હાલ ગયા છારીમાં. લઈ ગઈ ડોશી એની દીકરીને લઈ ગઈ. આ ડોશી મારા પૈણવાનો જોગ થવા નહીં દે. મને પોખોને બદલે ધકે ચડાવે છે. ઈ શણગારેલ ઓરડા, ઢાળેલ ઢોલિયા, પાથરેલા બાસ્તા જેવા ઓછા, આ બધા એના સપના જ રહી ગયા છે. ઓરી પછી ઘડી વાગી ગામમાં હું તો ઓર સપ્તાહ હાલે છે. જો અમારા બાપનો ઇસ્કોત્રો. અરે આ તારું તો મારી માનું છે. એટલે એનો અર્થ ઈ કે મારી માં ને તારો બાપ નહીં મારો બાપ ને તારી માં હા. બે પોતાની કમાણી આ એક જ ઇસ્કોત્રામાં રાખે છે. પણ એની ચાવી ક્યાં હશે? ભાઈ તારી માના તાળાની ચાવીની ખબર તો મારા બાપને જ હોય. પણ હવે શું કરશું? એ કામ કરીએ, હાલ માતાજીને જઈને પૂછીએ. એની ઈચ્છા હશે તો કઈક માર્ગ બતાવશે. આ તારું ખોલવાની ચાવી ક્યાંકથી આપી દેશે. હાલ હા ભલે ચાલ ચાલ. હે માતાજી, આની માએ અને મારા બાપે દોરા ધાગાની કાળી કમાણીમાંથી ઘણું ધન ભેગું કર્યું છે. ઈ બધુંય ધન આ દુકાળમાં અમારે સાધુ સંતોને અભ્યાગતોને જમાડીને વાપરી નાખવું છે. આ વાત તમને કબૂલ હોય તો હે માતાજી અમને ઝટ કૂચી બતાવો. હા, અમને ઝટ કૂચી બતાડો. પગે લાગ મને. એ માં લે, આ માતાજીએ ચાવી તો ન આપી. એની મરજી નથી લાગતી. અરે ચાવી તો તારા કપાળે છૂટી છે. કપાળે ચોટી છે? તો માતાજીની આ જ મરજી લાગે છે. હાલ તારી માનું ને મારા બાપનું બેયનું ધન સાધુ સંતોને અભ્યાગતોને જમાડવામાં વાપરી નાખી. અરે આ તાળું અને ચાવી અહીંયા અને પટારો ઉઘાડો. પટારો તો ખાલી છે. આપણે લૂંટાઈ ગયા. ખીમી ખીજડા વાળી નક્કી કોક આપણને ઝાડ ભેદું હાથરી ગયો. મારો બેટો તળિયા જાતક કરી ગયો. જમજો જમજો મારા સાધુ સંતો, ભૂખ્યા દુખ્યા પેટ ભરીને તમારે હે જમજો. એ ખૂબ પ્રેમથી જમજો હા. દુકાન તો હવે 10 ગાંવ દૂર છે. આ ખવડાવો છો તો ખરા પણ નાણાં ક્યાંથી લાવ્યા? હવે અમે અમારા મા બાપના એકના એક છીએ. એટલે અમારા મા બાપના નાણાં અમારે જ કહેવાય ને. એટલે અમે વાપરીએ છીએ. ખાઓ તમ તમારે. એ દાતારના દીકરા, આવો દાતાર બાપા. મારા નાણાની તું હોળી કરવા બેઠો. ખબરદાર જો કોઈએ લાડવો ખાધો છે તો હું એને પેટમાંથી પાછા કાઢીશ. એ મારા પિતા રામ કતડિયાઓ, ના ના આ તમારા બાપાનો માલ સમજો છો તો ઝપટવા આયા છો. એ ખાઓ તમે તમારે લાડવા ખાઓ. મારી માં તો આમથી લાડો પાડે. હા, આની મને તો ટેવ છે. ખબરદાર જો કોઈએ ખાધો છે તો. અરે ખબરદાર જો કોઈની વાતે હાથ ઉપાડ્યો છે તો તમારું છઠ્ઠીનું ધાવણ ઢીકા ભેગું બાયણે કાઢી નાખે. બાકી આ તો પુણ્યનું કામ છે. અરે ખાઓ, એ તમે તો. થોડો રહી ના. ધૂણી ને તો તમારા
પર મારી તૂટી ગઈ ના છે. ના આ આરતી ઉતારીને તો હું બેવડો વળી ગયો છું. અમારા હકની કમાણી તું આવાવને ખવડાવત? હવે બેવડાની કમાણી તો આ બધાને ખવડાવી જ દેવી જોઈએ ને. તમે એમ સમજો કે આ તો જીવતા જગતિયું કર્યું છે તમારું. એ ખાવ ખાવ તમે તમારે ખાવ. ખબરદાર જો કોઈએ લાડવાને હાથ લગાડ્યો છે તો એને તમારો ઘણો લાડવો કરી નાખીશ. અરે બાપા, આ બેવડા વળી જઈને તમારો આ બહુ તો બગડ્યો છે. હવે આ બધાઈને જમાડીને તમારો આવતો બહુ તો બદલ્યો. ખીજડા વાળી આપડા તો વેતર જ બંધ થઈ ગયા. અંધારામ, હા, આ કમાણી આપણે કરીએ હા. ને લાડવા કોક ખાય. જો હવે તમે કડવો કરીને એક એક લાડુ ખાઈ લ્યો. હા. અરે 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 લે, આ તો કડવો કરીને નો ખાધો. હાલ આપણે મીઠો કરીને ખાઈ લઈએ. આ ઓય રે, ઓય મારે. અરે મસાણ કેમનું આયું? મને કોઈ મસાણનું મારા ચીંધો. અરે રે, મરી ગઈ રે. તારું ભૂંડું થાય ભગવાન. મેં તારું શું બગાડ્યું તું કે મને જ મરઘીની કાંઠો નીકળી? અરે માં, ક્યાં જાય છે? જાઉં છું. ક્યાંય જો ભગવાન ભેળો થાય તો એને ઠપકો દેવા. લોકોને ધૂતવાનું કામ મેં એકલીએ જ નહોતું કર્યું. ઓલો હોમથારામે ભેગો હતો. દીકરા આતમ રામ, દીકરા આતમ, મને પાણી તો પા દીકરા. એ બાપા, આ આપણા ઘરના ગોળાનું પાણી પીધે તમારી આ પાપની પીડા નહીં મટે. હવે તો તમને કોઈ સંત કે પ્રભુનો ભગત ચરણામૃત થાય તો જ આ રોગ મટે. દીકરા આતમ રામ, હા. તો જટ કર, હા. જટ મારો હાથ જાળીને સંત રોહિદાસ ની પાસે મને લઈ જા. હા. એ